જૂનાગઢના પટેલ કેળવણી મંડળમાં ટ્રસ્ટીઓ દ્વારા વાલીઓ સાથેના અસભ્ય વર્તન અને સંસ્થાને પોતાની જાગીર ગણાવતા નિવેદને સમગ્ર જિલ્લામાં ચકચાર જગાવી છે। ખેડૂતોના પરસેવાથી બનેલી આ સંસ્થામાં હવે દીકરીઓની સુરક્ષા સામે સવાલ ઉઠી રહ્યા છે। વાલીઓને બોલાવવા કે જે બનાવ બન્યો એની માહિતી લેવાને બદલે વાલીઓ પર ખરાબ વર્તન કરેલું અને વાલીઓને દબાવવાની કોશિશ કરેલી। તો અમારું બધાય વાલીઓ આજે ભેરા થયા છે અને ટ્રસ્ટી મંડળને એવું કહેવા માંગીએ છીએ કે વાલીના જે કાંઈ પ્રશ્નો છે એ તમે સાંભળો। હવે આ વસ્તુ જે આગળ બની 21 તારીખના એની પહેલાં પણ નવરાત્રિમાં આવી વસ્તુ બનેલી છે। નવરાત્રિમાં એક છોકરો કન્યા હોસ્ટેલના બાથરૂમમાં 24 કલાક રહી ગયો। તો હવે આનાથી મોટી બેદરકારી કઈ હોઈ શકે? તો દીકરીઓ અમને ફરિયાદ કરે છે કે તમે પપ્પા અહીંયા જમવાની વ્યવસ્થામાં થોડુંક ધ્યાન દેવડાવો, સંસ્થામાં વાત કરાવો કે અહીં જમવાનું વ્યવસ્થિત નથી બનતું। અહીંયા બધા ઉદ્ધતાઈથી થોડાક શિક્ષકો વાતચીત કરે છે, ત્યાંનું વર્તન બધા વાલીને દીકરીઓ ફરિયાદ કરે છે। પણ અમે ટ્રસ્ટીને કહીએ છીએ તો ટ્રસ્ટી અમારું કોઈ સાંભળતા નથી કે ભાઈ વાલી મિટિંગ કયો, દીકરીઓની ફરિયાદ છે એ સાંભળો। તો ટ્રસ્ટીનું એવું કહેવું છે કે આ કોઈ સંસ્થા છે એ પટેલ કેળવણી મંડળ એ કોઈ જ્ઞાતિની નથી, પટેલ જ્ઞાતિની અમારી જાગીર છે। કનેરિયા પટેલ કેળવણી મંડળ ત્યાં અમારી દીકરીઓ પણ વાલી તરીકે અમે મળવા ગયા હતા। તે દિવસે જે બનાવ બન્યો એ બાબતનો બનાવ અમે રજૂ કરીએ છીએ કે બહારનો વ્યક્તિ અંદર ઘૂસી ગયેલો, અમને પકડીને અમે પોલીસ થાણે લઈને ગયા, ત્યાં મૂકી આવ્યા અને આ બાબતનો બનાવ બનેલ છે। તો એ બાબતે અમને તે પછી 24 તારીખે સંસ્થાવાળાએ બોલાવ્યા અને ગેરવર્તન ને ગાયરું નાટન કીધું ને અમને એમ કીધું કે આ સંસ્થા તમારી નથી, સમાજની નથી, આ સંસ્થા અમારા ટ્રસ્ટીની છે। એટલે એ બાબતથી કાંતિભાઈ ફળદુએ અને બધા અંદરના સ્ટાફે અમને ગાયરું અને ગેરવર્તન કરેલું છે। અને જે લોકો આ ટ્રસ્ટીઓ એકદમ એના મનગમતા જે કાંઈ નિર્ણયો લે છે, કોઈ પણ જાતની વાલી અને એક સાથે કોઈ વાલીની મિટિંગ નથી બોલાવતા ક્યારેય પણ કે દીકરીઓને શું તકલીફ છે, શું પ્રોબ્લેમ છે, કોઈ વસ્તુ કાંઈ પણ અમારું સાંભળતા નથી અને કાંઈ પણ એને રજૂઆત કરીએ તો એ મન ફાવે એવા શબ્દોમાં અમને જવાબ આપી દે છે। અને આ સંસ્થા છેવાડાના માનવીના ફાળાથી બનેલી છે। ખેડૂતોના દરેક લોહીની કમાણીનો પરસેવો તે સંસ્થામાં રેડાયેલો છે અને અત્યારે એ લોકો પોતાની જાગીર સમજી અને પોતાના ધાર્યા નિર્ણયો લે છે અને વાલીઓને એવો પણ જવાબ આપી દે છે કે જેને જ્યાં જવું હોય ત્યાં જાઓ, અમારું કશું જ થવાનું નથી। આ હોસ્ટેલમાં જો ટ્રસ્ટી મંડળ એની દાદાગીરી કરી અને અહીંયા સેફટી ના હોય તો આ શું, આ કેળવણી મંડળ શું કામની? તો હું ગુજરાતમાં રહેલા તમામ પટેલ સમાજને આહવાન કરું છું કે એક સોમવારે અમે એક મહાસંમેલનનું આયોજન કરેલું છે। તે સંમેલનમાં કલેક્ટર શ્રી તથા એસપી સાહેબ શ્રી અને આઈજી સાહેબને